અને મિત્રો એક નવી વાત તમને હજી મારે જણાવવાની છે, તમે વિડીયોને અંત સુધી જોજો, તમને બહુ જ મજા આવી જવાની છે. આ વિડીયોમાં એટલી તમને ખુશખબર આપવાની છે ને એની કોઈ વાત જ નથી ને એમાં સીમા. હેલો મિત્રો, કેમ છો? કાલ તો વિડીયોમાં આવ્યો હતો, પછી આજ તો મારી પાસે સવારનો ટાઈમ નહોતો, એટલે આજ તો મારે વિડીયોમાં આવવાનો સમય જ નહોતો રહ્યો. એટલે મેં કીધું હાલ હવે અત્યારે આવી ગયો છું ઓફિસેથી, અને થોડું જાજુ કામ હતું, બધું પતાવ્યું, ફ્રી થઈ ગયો, ફ્રી થઈને પાછો આવી ગયો મિત્રો. તો કાલના બ્લોગ તો તમે જોયો હશે, તમને બહુ મજા આવી હશે. તો હવે આજ પાછો મેં કીધું લે હવે કંઈક નવીન મિત્રો સાથે શેર કરું, ફેમિલી સાથે શેર કરું મેં કીધું. અને અહીંયા તો પાછું આપણે કારખાને આવ્યો, અને આજ તો હું પાછો અહીંયા આપણું કારખાનું છે, કારખાને આવ્યો. ઘરે તો કાંઈ ટાઈમ નહોતો રહ્યો, વ્લોગમાં શૂટિંગ કરવાનો ટાઈમ નહોતો રહ્યો, એટલે મેં કીધું લે આજે અહીંયા આવશે તો જે થોડું ઘણું શૂટિંગ થાય તમારી સાથે શેર કરું મેં કીધું. અને મિત્રો એક નવી વાત તમને હજી મારે જણાવવાની છે, તમે વિડીયોને અંત સુધી જોજો, તમને બહુ જ મજા આવી જવાની છે. આ વિડીયોમાં એટલી તમને ખુશખબર આપવાની છે ને એની કોઈ વાત જ નથી ને એમાં સીમા જ નથી. અને આ વિડીયોને એટલી લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, જે કોઈ વ્યક્તિને જેટલા હોય બધા શેર કરી દેવાનો છે વિડીયો. અને આપણો વિડીયો ફાસ્ટ હાલવો પડે. અને મારે જે તમને વાત કરવી હતી મિત્રો, તમે ખૂબ જ એને આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ મને ખ્યાલ છે. તો લ્યો હું તમને વાતને આજે ખુશીના સમાચાર આપી દઉં મિત્રો. અને આજે ઘણા સમયથી મેં બહાર નહોતું પાડ્યું, એ આજે તમને હું કહી રહ્યો છું, પણ તમે પણ ખુશ થઈ જશો અને તમે વાત સાંભળીને તમને પણ આનંદ આવશે મિત્રો. હલો મિત્રો, તે પપ્પા દૂધ લઈને આવી ગયા લાગે છે. આ બધી વાતોમાં પાછું પપ્પા એડવર્ટાઇઝ જેવું કરી નાખ્યું. આ બધા એક તો મિત્રો બધા વાટ જોવે ને પપ્પા તમે પાછા હવે દૂધ લઈને આવ્યા. હવે આ બધું મારા મગજમાં વાત હતી, વાત કરવાની, ત્યાં બધા ફેમિલી મિત્રો બધા વાટ જોવે છે કે આ હિરેનભાઈ શું કહેવાના છે, સરપ્રાઈઝ એ બધા વાટ જોવે ને તમે પાછા આ કાંઈક વાત લઈને ખબર નહોતી કે તું સરપ્રાઈઝ દેવા દૂધ લેવા ન જા. એમ નહીં તો ચા બનાવીને ગળું મોઢું કરવાનું. તો બસ ચા બનાવવી પડશે તો આ બધાને હું કહી દઉં. લો હા કહી દે આ ઘણા ટાઈમથી તો વાત જોવરાવો છો યાર. આજ તો કહી દો હાલો ને, ભલે ને તમ તારે. આજે તો હું તમને મિત્રો જે વાત કરી રહ્યો છું ને, આજે હું જે તમને વાત કરી રહ્યો છું ને, હવે ધીમે ધીમે આપણા ઘરે એક મિની પ્રસંગ આવવાનો છે. એની તમને ખુશખબરી દેવાની છે. હું કેવું પપ્પા દેવી છે ને ખુશખબરી. હવે ધીમે ધીમે નવા વિડીયો આવશે, ઘણા બધા સારા વિડીયો અલગ અલગ આવતા જશે, અને એમાં તમને વધારે ખૂબ જ મજા આવશે. એન્ટરટેનમેન્ટ એટલું હશે અને બધું જાણવાનું જોવાનું બહુ બધું મજા આવે એવું છે. હવે આપણે ધીમે ધીમે બધી ખુશીઓ આપણે તમારા સમક્ષ બાંટતા જશું. પણ હજી તમને આજે સરપ્રાઈઝ તો આપી જ દઉં છું કે હવે અમારા ઘરે એક નાનું મહેમાન આવવાનું છે. પણ એ તો હજી વાર છે, પણ આપણે કે મેમ્બર આવવાની તો હજી વાર છે, પણ હવે ટૂંકમાં મેમ્બર પ્લસ થવાનું છે ટૂંકમાં એમ. તો હવે તમને આગળ વિડીયોમાં જે કઈ વિધિ આવતી છે તમને બતાવશું. તેમજ જેવો પ્રસંગ આવતો છે થોડીક ખરીદીનો વિડીયો તો આપણે મૂકી દીધો છે. થોડોક હજી અમે ખરીદી સ્ટાર્ટ કરી એનો વિડીયો હું જે ખરીદી કરવા જઈશ તમને બતાવતો રહીશ મિત્રો. અને જે કાંઈ આગળ શું કહેવાય પ્રસંગ આવશે એનો હું તમને આગળ શેર કરતો જઈશ તમને. અને હજી તો ઘણું ખરું પપ્પા બાકી છે ના પપ્પા? આપણે અમારે મઢે જવું છે. ઓ મઢે માતાજીને કંકોત્રી મૂકવા જવાનું છે. કંકોત્રી ત્યાં પેલા મૂકવી પડે. હા જે હવે કાર્ડ અમારે દેવા જવાનું છે. અમારા ઘરે એક મિની પ્રસંગ આવે છે નાનો, તો એની માટેનું જે અમે કાર્ડ છપાવેલા છે મિત્રો, એ કાર્ડ અમારે આવે છે ને કાલે માતાજીએ પહેલા મૂકી આવીએ, પછી બધાને બતાવશું આપણે, અને પછી આપણે વિતરણ કરશું. અને કાલ હું તમને કાર્ડે બતાવી દઈશ કઈ રીતનું કાર્ડ છે, કઈ રીતનું છે. તમે જોજો, તમને કેવું લાગે સરસ વાંચીને પછી કોમેન્ટ કરજો કે કેવું અમે કાર્ડ છપાયું છે. મેં મારી રીતે તો ટ્રાય સારું જેમ બને એમ સારું તે કાર્ડ લેવા ટ્રાય કરી છે. એ છતાં તમને કાંઈક એમાં તમને કાંઈક અલગ વિચાર આવે તો મને થોડોક મારી સાથે શેર કરજો, એટલે મને ખ્યાલ આવે. કામ આવ્યું પરિવાર એવું ક્યારેક કામ કોઈને આવ્યું હોય તો આપણે નાના મોટી ભૂલ હોય તો આપણે સોલ્યુશન થઈ શકે એવું. બરોબર ને? અમારા મગજ પ્રમાણે હા, એ તો અમે અમારા મગજ પ્રમાણે કર્યું છે અત્યારે. એટલે મોટાને પૂછીને પૂછીને કરી નાખ્યું. આમાં અમાર મોટાને પૂછવું જ પડે. મોટાને તો પૂછવું જ પડે ને. એની આ પ્રસંગ આમાં એવો છે, વડીલોને પૂછીને જ કરવો પડે. એ તો વડીલોને પૂછવું જ પડશે. ચાલો મિત્રો, તો હું તમને સવારે પાછો મળીશ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, સીતારામ સૌને. મને થઈ ગયું.
જો પપ્પા પાછા ચા બનાવવા માંડે. મારા ને પપ્પાને વાત થઈ ને કે પપ્પા હવે આ વાત ઉપર ચા બની જાય તો હવે જા અહીંયા કારખાને ચા પણ બની જવાની છે. મસ્તીની મિત્રો ચા બનવાની છે, તમે પણ પીવા આવી જજો. અને એ મારા પપ્પાની હાથની હોય એટલે ચામાં કાંઈ ક્યાંય ઘટે જ નહીં. કેમ લાગે પપ્પા કાંઈ? ના. આમાં તો કડક ને મીઠી જ બનાવવાની છે ને આ તો. એમાં આ વાત ઉપર તો મને લાગે છે પપ્પા મસ્તીની ચા બનાવવાના છે, જોરદાર ચા. મારીને પપ્પા માટે ચા મુકાઈ ગઈ છે, હા, હવે હમણાં એકલા પી દૂધની લઈશું. જ કરે એકલા પાછા. દૂધની જ ચા હો પછી. હા, એમાં કાંઈ ઘટે નહીં મિત્રો. હા, એકલા દૂધની ચા બનાવવાની છે.